પ્રાંતિજ CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ તારીખ 26/9/2024 રોજ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIA પ્રાંતિજ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાના રોજગાર ભરતી મેળાનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂક્યું હતું। માનનીય ગજેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય પ્રાંતિજ તલોદ વિધાનસભા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન પ્રદીપસિંહ રાઠોડ, પ્રમુખ તાલુકા પંચાયત એમાં અતિથિ વિશેષ HL ચૌધરી સાહેબ, આચાર્ય સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રાંતિજ અને નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, પ્રમુખ પ્રાંતિજ શહેર ભાજપા ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિંમતનગરના રોજગાર અધિકારી HS ગઢવી સાહેબે નોકરીદાતાઓને રોજગાર મેળામાં ઉપસ્થિત રહેવા માટે વિશેષ પ્રયત્ન કર્યો હતો। પ્રાંતિજ કેળવણી મંડળના ટ્રસ્ટી રહીશભાઈ કસબાતી સાહેબ તેમજ કારોબારી સભ્ય જયંતિભાઈ પટેલ સાહેબના વિશેષ માર્ગદર્શન હેઠળ GIA પ્રાંતિજના આચાર્ય હિંમતભાઈ S પટેલ તથા સ્ટાફ મિત્રોએ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું। આ રોજગાર ભરતી મેળામાં કુલ જુદા જુદા ક્ષેત્રના 10 નોકરીદાતાઓ અને 262 ઉમેદવારો હાજર રહ્યા હતા। તેમાં નોકરીદાતાઓ દ્વારા 123 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી। રોજગાર અધિકારી ગઢવી સાહેબ દ્વારા રોજગાર બાબતે ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોને ફૂલછડી તથા મોમેન્ટ આપી તથા શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ITIના આચાર્ય હિંમતભાઈ પટેલ તથા તેમની ટીમે અથાગ મહેનત કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાર્દુલભાઈ ઠાકરે કર્યું હતું। રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। આજે પ્રાંતિજ ખાતે પ્રાંતિજ કેળવણી મંડળની દ્વારા તાલુકાનો ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું। એમાં ભરતી મેળાની અંદર તાલુકાની અંદર આશરે કદાચ મારા ખ્યાલ મુજબ 80 નોકરીદાતાઓ હાજર રહ્યા અને સારી કંપનીના અહીંયા પણ નોકરીદાતાઓ હાજર રહ્યા અને આ નોકરી વંચિતોને નોકરી આપી અને કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું અને જિલ્લા ભરતી રોજગાર દ્વારા અધિકારી પણ હાજર રહ્યા અને નોકરીદાતાઓને સલાહ આપવામાં આવી। ITIનું ખૂબ મહત્ત્વ હોય તો આવનારા સમયમાં આપ બધા આ કાર્યક્રમમાં જોડાઓ એવી આશા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ। ઈડરની સરપ્રતાપ હાઈસ્કૂલમાં યોજાયેલ ત્રિદિવસીય વિજ્ઞાન શૈક્ષણિક પ્રદર્શનની મુલાકાત લેતા રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે ગુજરાત વિધાનસભા પૂર્વ અધ્યક્ષ અને ધારાસભ્ય રમણલાલ વોરા, રાજ્યપાલ સાંસદ રામભાઈ મોકરિયા, જિલ્લા ભાજપા પ્રમુખ કનુભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, સરપ્રતાપ હાઈસ્કૂલના પ્રમુખ JT ચૌહાણ, ઈડર શહેર મંડળ પ્રમુખ કેશુભાઈ રબારી તેમજ શાળાના આચાર્ય NB પટેલ તેમજ સુપરવાઇઝર પિયુષ દવે, ઇબ્રાહીમ મંસૂરી અને ઈડર શહેર મંડળના સૌ કાર્યકર્તાઓએ હાજર રહી સંસ્થાની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી જે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ઉમાશંકરભાઈ જોશી અને પન્નાલાલભાઈ પટેલ વિશે ચર્ચાઓ કરી। ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ દ્વારા રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શનની પણ તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને તેના વિશે જાણકારી મેળવીને તેઓએ ચર્ચા પણ કરી હતી। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર।